ગીર સોમનાથના ગીરગઢડાના ધોકડવા ઉનાનો મુખ્ય રસ્તા થોડા વરસાદમાં બન્યો બિસ્માર। રસ્તો ખાડામાં છે કે ખાડો રસ્તામાં એ નક્કી કરવું મુશ્કેલ। ત્યારે ધોકડવા ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ અને પ્રમુખ દ્વારા આ રોડ આરસીસી બનાવવામાં આવે તેવી માંગ કરાઈ છે। ઉનાથી તુલસીશ્યામ રોડ એકદમ કથળેલી હાલતમાં રાહદારીઓને 4 વ્હીલર 2 વ્હીલર તો દૂરની વાત ચાલીને જવું પણ મુશ્કેલ છે। ધોકડવા ગામ ગીરગઢડા તાલુકાના બીજા ગામોની સરખામણીએ વિકસિત ગામ છે। ધોકડવા ગામ 20 ગામનું ખરીદીનું કેન્દ્ર છે, છતાં પણ તેનો મેઇન રોડ અતિ બિસ્માર હાલતમાં છે। વાત છે ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામની, જે મેઇન રોડ ગામનું નાક ગણી શકાય તે જ પ્રાથમિક સુવિધાથી વંચિત। રોડ એકદમ ખંડેર હાલતમાં, રાહદારીઓને પડતી મુશ્કેલીને ક્યારે તંત્ર સાંભળશે? શું આ રોડ આરસીસી થશે કે પછી લોકોને આવા ખાડાની ટેવ પાડવી પડશે? બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ, ગીર સોમનાથ। રોડ બહુ ખાડા ખબડિયા છે, કાંઈ હલાય એવું નથી, કોઈના કપડા રહેતા નથી સારા, બગાડે બધું। કેવો લાગ્યો? રસ્તો બહુ જ ખરાબ છે, નકરા ખાડા ખડ્યા છે, ગાડી 50 ઉપર નથી જઈ શકતી અને વાહનમાં આવવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે। એટલે આમ બહુ જ જરૂરી છે કે પહેલા રોડ રસ્તા અને ખાસ કરીને આ ગામની અંદર કેવો લાગ્યો તમને રોડ? સાવ જ થર્ડ ક્લાસ રોડ છે અહીંયા, કહેવાય ને બાકીના કમ્પેરમાં ઘણો ખરાબ છે। સરકારે થોડુંક ધ્યાન આપવાની જરૂર છે રોડ રસ્તા ઉપર, કે સમારકામ કરાવે ટામે ટામે। થેન્ક યુ। મારું નામ મનુભાઈ કવાડ છે અને હું ધોકડવા ગામમાં ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ છું। અને હાલ જે અમારા ગામની અંદર જે રોડની પરિસ્થિતિ છે કે જે ઉનાથી તુલસીશ્યામ રોડ છે, જે મેન રોડ કહેવાય છે, કે જે પ્રવાસી સ્થળ બંને સાઈડ આવેલા છે, એ રોડની અંદર અત્યારે આજે છેલ્લા 9-10 વર્ષથી એટલા ખાડા પડી ગયેલા છે કે એની ન પૂછો વાત। રોડ છે કે ખાડા છે એ જ ખબર નથી પડતી। અને હાલ જે આ રોડની સ્થિતિ છે તે તમે જોઈ શકો છો। આ રોડ એટલો અંતે ખરાબ થયેલો છે કે લોકોને આમાં 2 વ્હીલ પણ હાંકવી બહુ અઘરી છે। અને આ રોડ વહેલી તકે રિપેર કરવામાં આવે અથવા તો આમાં આરસીસી કરવામાં આવે, કારણ કે આ ગામની અંદર આવેલો રોડ છે। જો આને આરસીસી કરવામાં આવે તો રોડ ના તૂટે, બાકી તો આમાં થીગડા મારીને વયા જાય તો આ થીગડા ક્યારેય રહેવાના નથી।